બરોડા શહેરમાં એક ઘરમાં 3 પેઢી એક સાથે રહે, વૃદ્ધ માતા, દીકરો ને એની વહુ અને 10 વર્ષનો દીકરો, 3 પેઢી એક સાથે રહે. અને જેમ ઘણા બધા ઘરોમાં થાય છે, રવિવારે સાંજે આપણે હોટલમાં જમવા જઈએ, એ ઘરની બાજુ જ્યાં રહેતા હતા એની બાજુમાં એક મંદિર હતું અને મંદિરમાં રોજ દર રવિવારે સાંજે જમવાનું બી હોય. એટલે વૃદ્ધ માતા એ મંદિરમાં જાય અને ત્યાં જમે. આ રૂટીન હતું, આ બધા માટે નોર્મલ હતું. ને હસબન્ડ વાઈફ ને દીકરો બહાર જાય, કારણ કે એમ કે માથે માફક આવતું નથી. એક દિવસ હસબન્ડ ગાડી ચલાવતો હતો, વાઈફ બાજુમાં હતી, દીકરો પાછળ હતો. અને હસબન્ડે વાઈફને કીધું કે અત્યારે બિઝનેસ બહુ સારું ચાલે છે, આપણે સારા એરિયામાં મોટા વરાછા કે વેસુ સાઈડ સારો એક ફ્લેટ લઈએ, મોટો ફ્લેટ લઈએ અને મસ્તીથી રહીએ. વાઈફે કીધું ચોક્કસ આપણે લઈએ, પણ થોડું મોટું ઘર લેજો, મારા ઘરવાળા આવે તો એમના માટે બી એક રૂમ હોય. પાછળ દીકરો બેઠેલો, દીકરાએ કીધું પપ્પા મારો બી એક રૂમ હોય. કીધું ના ચોક્કસ. થોડી વાર પછી દીકરો બોલ્યો કે પપ્પા એક કામ કરજો, ઘર જ્યાં બી લો એવું લેજો બાજુમાં મંદિર હોય. એટલે હસબન્ડે વાઈફને કીધું જો આપણો દીકરો કેટલો સંસ્કારી. દીકરાએ કીધું પપ્પા મંદિરની તો ખબર નથી, પણ એટલું ચોક્કસ કહું છું, હું મોટો થઈશ, મારા લગ્ન થશે ત્યારે હું મારી વાઈફ જોડે બહાર જઈશ, તમારે દૂર ચાલીને મંદિર નહીં જવું પડે ને, એટલે મંદિરની નજીક ઘર લેજો.